જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે દુઃખના કારણો અને શાશ્વત સુખના ઉપાયોની રજૂઆત કરીશું. સજીવ સૃષ્ટિના અગણિત જીવોમાં જો કોઈ સતત દોડતું હોય, મથતું હોય કે સંઘર્ષ કરતું હોય તો તે મનુષ્ય છે. કીડી પોતાના વજન કરતાં 10 ગણું વજન ઉંચકીને ચાલે છે. મધમાખી ફૂલે ફૂલે ભટકીને મધ એકઠું કરે છે. તેમનો પુરુષાર્થ કદાચ મનુષ્ય કરતાં ઓછો નથી, પરંતુ એક પાયાનો તફાવત છે. પશુ પક્ષીઓનો આરામ અને કાર્યનો સમય પ્રકૃતિ દ્વારા નિર્ધારિત છે. સૂરજ આથમતા પક્ષીઓ માળા તરફ પાછા ફરે છે. વન્યજીવો શાંત થાય છે. જ્યારે મનુષ્ય તે રાત દિવસ એક કરીને મહેનત કરે છે. છતાં વિડંબના એ છે કે આટલી મહેનત પછી પણ આનંદ નામના અમૃતની પ્રાપ્તિ બહુ ઓછા લોકોને થાય છે. આપણે સુખને શોધવા ક્યાં નથી જતા? વિદેશ પ્રવાસ, ભૌતિક સાધનો, અદ્યતન ટેકનોલોજી અને પદ પ્રતિષ્ઠા, છતાં અંતે તો મન ખાલીપો જ અનુભવે છે. આનું કારણ શું? આપણને પંખીઓનો કલરવ ગમે છે. ખળભળ વહેતા ઝરણાનો નાદ મધુર લાગે છે. કોઈ આપણી પ્રશંસા કરે ત્યારે હૈયું ગજગજ ફૂલે છે. આ બધું સુખ આપે છે, પણ તે શ્રણજીવી છે. આપણી ભૂલ એ છે કે આપણે આપણા સુખનો રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં આપી દીધો છે. જ્યાં સુધી આનંદ માટે આપણે બાહ્ય પરિસ્થિતિઓ કે મનગમતી વસ્તુ પર નિર્ભર રહીશું, ત્યાં સુધી તે કાયમી નહીં ટકે. જો ગાડી નવી છે તો સુખ છે, પણ જેવો તેના પર નાનો લીટો સ્ક્રેચ પડે કે તરત જ દુઃખ થાય છે. જો કોઈ કરે તો આનંદ, પણ કોઈ ટીકા કરે તો માનસિક સંતુલન ખોવાઈ જાય છે. સત્ય એ છે કે જગત આપની અપેક્ષા મુજબ ક્યારેય નથી ચાલવાનું. દરેક વ્યક્તિ આપણી પ્રશંસા કરે એ અશક્ય છે. જે દિવસે આપણે આ સ્વીકારીશું કે આનંદ એ કોઈ બાહ્ય વસ્તુ નથી, પણ ભીતરનો ખજાનો છે, તે દિવસે સાચા આનંદનો ઉદય થશે. આપણને કોઈ એક કડવું વેણ કહે તો આપણે વર્ષો સુધી તેને ભૂલતા નથી. આ વેરભાવ જ દુઃખનું સૌથી મોટું કારણ છે. પરંતુ ભારતીય સંસ્કૃતિના મહાપુરુષોએ આપણને અપકાર પર ઉપકાર કરવાની કળા શીખવી છે. સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનનો પ્રસંગ હૃદયસ્પર્શી છે. એક સ્ત્રીએ ધનની લાલચમાં તેમને ઝેર આપ્યું. સ્વામીજીને ખબર પડી ગઈ છતાં તેમણે ક્રોધ કરવાને બદલે તે સ્ત્રીને પૈસા આપ્યા અને કહ્યું, બહેન, તું અહીંથી ભાગી જા, નહીંતર મારા અનુયાયીઓ તને છોડશે નહીં. આ ઉદારતા એ જ સુખની ચાવી છે. કોઈએ આપણા પર કરેલો ઉપકાર યાદ રાખવો એ સંસ્કાર છે, પણ કોઈએ કરેલો અપકાર ભૂલી જવો એ સાધના છે. જ્યારે આપણે ક્ષમા આપતા શીખીએ છીએ, ત્યારે આપણે સામેની વ્યક્તિને નહીં, પણ આપણા પોતાના મનને નકારાત્મકતાના બોજમાંથી મુક્ત કરીએ છીએ. આજના યુગમાં આપણે પૈસાને ખૂબ મહત્વસારી રીતે સમજી ગયા છીએ. આપણે માનીએ છીએ કે સંપત્તિ હશે તો સુખ આપોઆપ આવશે. પરિણામે મનુષ્ય રાત દિવસ યંત્રવત કામ કરે છે. લાખો કરોડો રૂપિયા બેંકમાં જમા થાય છે, પણ રાત્રે ઊંઘવા માટે ગોળી લેવી પડે છે. પૈસો સગવડ આપી શકે, સુખ નહીં. વર્ષો સુધી લોભ, ઈર્ષા અને સ્પર્ધામાં રમ્યા પછી આપણો સ્વભાવ જ એવો થઈ જાય છે કે આપણે આનંદવાનું ભૂલીએ છીએ. સુખમાં જે તરલ અને નિખાલ જોઈએ તે ભૌતિકતાના અતિરેકમાં થઈ જાય છે. ભગવાન વારા ફરતી પૂછ્યું કે પછીના માટે તમારે હોય તે માંગો. પહેલી તે કે ગયા જન્મ એક શેઠ કે હું કોઈ શકું, પરંતુ લોકોને મારે પૈસા આપવા પણ પડ્યા. આવનારા જન્મ માટે મને આપો. તમામ લોકોને પૈસા આપે, પરંતુ મારે પૈસા આપવા પડે. સાંભળી ત્યારબાદ બીજી ભગવાને વરદાન માંગવા કહ્યું. ત્યારે તે બોલ્યો, હે ભગવાન, આનંદ જીવન જીવી શક્યો
પરંતુ મને એક અફસોસ રહ્યો કે કોઈને કંઈ આપી ન શક્યો, કોઈની ખાસ મદદ કરી ન શક્યો. મને એવું વરદાન આપો કે હું લાખો લોકોને ઉપયોગી થઈ શકું, તેમને કંઈક આપી શકું, મદદરૂપ થઈ શકું. આ સાંભળીને ભગવાને ખૂબ પ્રસન્ન થઈને કહ્યું, તથાસ્તુ. જે વ્યક્તિને એવું માંગ્યું હતું કે તમામ લોકો મને પૈસા આપે પરંતુ મારે કોઈને પૈસા આપવા ન પડે, એવી વ્યક્તિ ભિખારી બન્યો. આખી જિંદગી લોકોએ તેમને કંઈક આપ્યું. બીજી વ્યક્તિએ એવું વરદાન માંગ્યું હતું કે હું લાખો લોકોને ઉપયોગી થઈ શકું, તેમને કંઈક આપી શકું, મદદરૂપ થઈ શકું. તે નગર શેઠ બન્યો. જીવનભર લાખો રૂપિયાનું દાન કરતો રહ્યો. કુદરતનો નિયમ છે, જે વહેંચશો તે વધશે. જો તમે પ્રેમ વહેંચશો તો પ્રેમ મળશે. જો તમે જ્ઞાન વહેંચશો તો જ્ઞાન વધશે. અને જો તમે બીજાના દુઃખમાં ભાગીદાર બનશો તો તમારું પોતાનું દુઃખ હળવું થશે. આનંદ મેળવવા માટેની અનિવાર્ય શરત એ છે કે બીજાને આનંદિત કરવા જ્યારે આપણે બીજાના ચહેરા પર સ્મિત લાવીએ છીએ ત્યારે તેની ઉર્જા આપણા આત્માને તૃપ્ત કરે છે. સુખી થવા માટે હિમાલયમાં જવાની જરૂર નથી. તે માટેના પગલાં અત્યંત સરળ અને વ્યવહારુ છે. નિષ્કામ કર્મ જે કાર્ય કરીએ તે પૂરા દિલથી કરીએ. પરિણામની ચિંતા છોડીને પ્રક્રિયાનો આનંદ માણીએ. પરસ્પર આદર, દરેક વ્યક્તિને માનથી બોલાવીએ. નાનામાં નાના વ્યક્તિના અસ્તિત્વનો સ્વીકાર કરીએ. જીવનશૈલીમાં પરિવર્તન, આપણી જરૂરિયાતો મર્યાદિત કરીએ અને કુદરતની નજીક રહીએ. પ્રતિભાવની કળા. જ્યારે કોઈ અપમાન કરે કે મુશ્કેલી આવે ત્યારે તરત જ પ્રક્રિયા આપવાને બદલે શાંત રહેવાની કળા કેળવીએ. આનંદિત જીવનની પ્રાપ્તિ માટે આ વિચારોને આત્મસાત કરવાની જરૂર છે. જેમ એક નાનકડો દીવો પ્રગટાવતા જ હજારો વર્ષોનું અંધારું ક્ષણવાર ગાયબ થઈ જાય છે, તેમ સાચી સમજણનો ઉદય થતાં દુઃખના વાદળો વિખેરાઈ જાય છે. આપણે આ પૃથ્વી પર માત્ર જીવવા માટે નહીં પણ જીવંત રહેવા માટે આવ્યા છીએ. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.